એટલે તમારે જે કરવું છે એની શક્તિ તમારી પાસે હોય તો જ તમે કરી શકો. અને આપવાનું કામ કુદરતનું. દાખલા તરીકે તમારે 50 કરોડ રૂપિયા વાપરવાના હશે ભૌતિક, સામાજિક, ફેમિલી વાઇઝ કે સારા કામ માટે, તો કુદરત તમને 50 કરોડ આપશે. પછી તમે ધીમે ધીમે એને વાપરશો ઇન ડિફરન્ટ ફિલ્ડ. એ સંજોગો કુદરત આપશે. સમજાય છે કેમ? બીકોઝ ઓફ યોર કોઝ, નોટ બીકોઝ ઓફ યોર ટુડે એફર્ટ. આજે તો રિઝલ્ટ છે. શું છે? રિઝલ્ટ એટલે થવાનું જ. પણ રિઝલ્ટમાં નવો કોઝ નું અત્યારથી આપણે બીજ થવાનું છે. જે થઈ રહ્યું છે એને મેં કર્યું એટલે પાછો નવો કોઝ ઉભો કરીએ. એટલે તો કીધું કુદરતી રચના એટલે શું કરતા પણ નહીં. મેં કર્યું શબ્દ જ ના આવવો જોઈએ. એટલે બોલીએ નો વાંધો નહીં, વ્યવહારથી વિઝનમાં ના હોવું જોઈએ. આ મન વચન કાયાથી વિચાર, આ વાણી બોલું, વર્તન મેં કર્યું એ વિઝનમાં ના આવવું જોઈએ. કુદરતી રચના મારું છે વિઝનમાં ના હોવું જોઈએ. મને વ્યવહારથી બોલું, મેં આપ્યું તો ના હોવું જોઈએ, મેં લીધું એ પણ ના હોવું જોઈએ. વિઝનમાં તો કુદરતી રચના. આખું જીવન જ કુદરતી રચના છે. એ આપણી ક્લેરિટી છે. અને આનાથી તમારું અજ્ઞાન ઝીરો થઈ જશે. અજ્ઞાન એટલે વેલ્યુ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઓફ રિલેટિવ ટ્રુથ. અને વિજ્ઞાન એટલે વેલ્યુ યુનિવર્સલ ટ્રુથ. સમજાય છે? એટલે રિલેટિવ ટ્રુથ ની વેલ્યુ અત્યાર સુધી યુનિવર્સલ ટ્રુથ સમજાશે નહીં. રિલેટિવ ટ્રુથ હોય એનો વાંધો નથી, વેલ્યુ ના હોય. ઘર, પરિવાર, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું જ હોય એઝ ઇટ ઇઝ. પણ મારી દ્રષ્ટિએ વેલ્યુ શું હોય? તો પછી મારા માટે ઇન્ટરેસ્ટ એમાં આવશે, આત્મામાં. હવે મારી બધી જ્ઞાન દર્શનની એનર્જી એના માટે થશે. તો કે શરીર માટે શું રહેશે? શરીર માટે તો એક જ શબ્દ, શરીરને સંજોગ, કુદરતી રચના. બસ ખ્યાલ આવ્યો? તો એટલે પછી અંદરની શક્તિ ખુલશે. તમારું વિઝન અંદર ગયું તો શક્તિઓ કઈ ખુલશે? અંદર. બહાર હતું તો શક્તિ કઈ ખુલશે? આખું સાયન્સ જ છે. આમાં કશું કોઈ રિલેટિવ સત્ય છે નહીં, આખું સાયન્સ છે. આ સાયન્સ સમજાય તો મોક્ષ છે. માટે કીધું કે સ્પિરિચ્યુઅલ સાયન્સ વગર કોઈ જીવ મોક્ષે ના જઈ શકે. ને સ્પિરિચ્યુઅલ સાયન્સ નો કોઈ ક્રિએટર ના હોય. યુનિવર્સલ ટ્રુથ હોય. સમજાય? બીજું કે પૂછવું છે? એક ખાલી એનું H2 અને એના રિલેટેડ હા બોલો. એમ કે છે ને આપણે કોન્સ્ટિટ્યુશન છે, આપણે ફોર્મેટની એની વાત કરીએ. ડિફરન્ટ કન્ટ્રીમાં અલગ અલગ ડેમોક્રેસી હોય, મોનાર્કી હોય. અને એટલે એવી રીતે જ આપણે જેમ કન્ટ્રીઝ અલગ અલગ પડી ગયા પણ હતા એક જ, આમ લેન્ડ એક હતું. આપણે ધીમે ધીમે માન્યતાથી આપણે આખી અલગ પડ્યા. એવી જ રીતે ધર્મોમાંય થયું છે. પણ હવે ક્રિએટરમાં આપણે કહ્યું કે જેમ રિઝલ્ટ આવે એમ કોઝ આવે. હું ત્યારે મોનાર્ક અને ડેમોક્રેસીમાં એમ સમજતો હતો કે બધાની એક માન્યતા હોય કે ડેમોક્રેસી ઇઝ ગુડ બીકોઝ વોટિંગ થાય છે. મોનાર્કમાં એવું ગુડ કે ઓકે ચલો સારો રાજા છે પછી ખરાબ તો કોઈ નહીં આવે, એનો જ વંશ આવશે. ઘણા એમ માનતા. whichever it is, જોવા જઈએ તો બંનેમાં ભાગલા તો દેશના અલગ અલગ કટકા તો પાડ્યા છે. લેન્ડના આપણે પેલું કર્યું છે. એવી જ રીતે એટલે એ બધાથી દૂર રહ્યો તો એમાંય કોન્સ્ટિટ્યુશન હોય છે, એમાંય આપણે એ જ રીતે પેલું પ્રિએમ્બલ હોય છે. એટલે કે ઈ ફોર્મેટ દરેકનું અલગ અલગ ફોર્મેટ હોય છે. એટલે જોવા જઈએ રિલેટ થાય છે. પણ હવે જ્યારે આપણે સનાતન તરફની વાત કરીએ રિલેટિવ ટ્રુથ થી અગેન આમાંય તો મને એમ લાગે કે એક ક્યારે પણ આપણે જેમ કીધું ને કે સાયકલ ચાલુ કેમ રહે છે, જેમ કે માન્યતા છે, ભાવ છે. ગેમમાં આપણે જે વાત કરી વર્ચ્યુઅલ વર્લ્ડમાં તો કે વી બિલીવ ત્યાં સુધી આપણને છે ઓહ મને કઈ થયું હું મર્યો, પણ એક્ચ્યુઅલી ગેમના પ્લેયર નથી ને આપણને કઈ થતું નથી. પણ ઈ કન્ટ્રીને ચલાવનારું કોઈક હતું તો કોઈ એને સત્તા આપી, જનતાએ આપી હશે. આમાં પણ સાયકલ ચલાવીએ છે તો રિઝલ્ટ આવે છે, પછી આપણે એના પર ભાવ આપણો હોય છે, લાઈવ બુદ્ધિ હોય છે. એટલે કે નવો ભાવ ઉભો થાય છે, પાછું કોઝ નવું રિઝલ્ટ આવશે હવે ભવિષ્યમાં એનું. પણ સાયકલ મારું હજી એ જ થાય છે કે કુદરત છે, રાઈટ? હા, આનો કોઈ બીજો તર્ક નથી મળતો, પણ કે કુદરત છે, સાયકલ છે, ચલાવીએ છે. પણ કુદરત છે કોણ? એમ કોણ બનાવે છે? બીકોઝ જેમ લેન્ડ ને કેવું આપણે માન્યું પણ લેન્ડ પહેલાથી હતી જ વર્લ્ડમાં. તો આવા ક્વેશ્ચન કેવા આવે કે તો રિયલી બધા કે અલગ અલગ પંથના અલગ અલગ કહે છે કે ભાઈ શિવે બનાવ્યો હશે, મહાદેવે બનાવ્યો હશે, કે વિષ્ણુ નારાયણે કર્યું છે. બટ રિયલી હુ ઇઝ ધ નોટ પ્રિઝર્વર ઓર એનીવન બટ હુ ઇઝ ધ રિયલ લાઈક ગોડ? તો આપણે છીએ જ, કેમ કે આપણા આત્મા છે. તો ઓલવેઝ આત્મા એ જ પરમાત્મા કે છે, અપ્પા સો પર અપ્પા. બટ છતાં એમ થાય ક્યાંક
કે તમારી ગૂંચવણા કઈ રીતે નિગોદમાંથી અહીંયા આવવા માટે કઈક પરમિશન કઈક તો એન્ટ્રી કઈક થી આવી હશે ને બધાને એમને તો નહીં હોય કે ચલો આપણે 1 કરોડ જીવને આજે જવા દઈએ મોક્ષે 10 લાખ કે 10 લાખ ને નિગોદથી કાઢીએ કોઈ કઈ સિસ્ટમ કોને બનાવી હજી એમ થાય છે ખબર નહીં યા એટલે આપણને એવું લાગે કે આ સિસ્ટમ કોણે બનાવી ખરેખર સિસ્ટમ કોઈએ બનાવી નથી કુદરતનું જે ઓવરઓલ કામ છે જે એ કર્યા જ કરે છે જેમ દિવસ રાત ઠંડી ગરમી ને વરસાદ સમંદર પહાડો વનસ્પતિઓ બરાબર છે અને 4 ગતિ છે મનુષ્ય ગતિ તિર્યંશ ગતિ નર ગતિ અને દેવ ગતિ આ કુદરતનું મેઇન ફંડામેન્ટલ આખું પ્લાન છે ઓકે એની અંદર આ બધી જ વસ્તુ છે એની અંદર કોણ ક્યારે જાય એ પોતે નક્કી કરે કુદરત નક્કી ના કરે કોણ નક્કી કરે પોતે કુદરત એને એ સ્થાન ઉપર મોકલી આપે એ તમારા કોઝની ઇફેક્ટ આપે છે એ પ્રોસેસમાં કામ કરે છે ક્રિએશનમાં એને તો બેઝિક ક્રિએશન તો છે જ એનું કુદરતનું એ હતું જ પહેલાથી જ હતું. હા અને રહેવાનું આ સૃષ્ટિમાં મનુષ્ય નહીં રહે તોય રહેવાનું એ તો જ્યાં મનુષ્ય નહીં ત્યાં છે જ ને પણ હા, સાચી વાત છે. એટલે પ્રશ્ન એ નથી બેઝિક ક્રિએશન છે પછી મનુષ્ય આવે પછી બધું આર્ટિફિશિયલ થાય કેવું થાય આર્ટિફિશિયલ થાય પછી આર્ટિફિશિયલ થાય વિકાસ થતા કેટલીક વાર એવા સંજોગો આપે કે મનુષ્ય પોતે જ આર્ટિફિશિયલ ને તોડી નાખે જેમ કે વર્લ્ડ વોર થાય તો અને મનુષ્ય ના તોડવાનો હોય અને યુગ ચેન્જ થવાનો રિવોલ્યુશન આવવાનું હોય ખ્યાલ આવી ગયો તો કુદરત આમ ધરતીકંપ કરે એટલે બધું હળે રાત પડી જાય પત્તા નવેલ પડી જાય બસ ના સમજાય શોધ બોધ બધું ખલાસ ઝીરો ખ્યાલ આવ્યો હા સેટેલાઇટ બધું ખલાસ 1 સેકન્ડમાં સમજાય છે એટલે આ બધું થયા કરે પણ મારો કહેવાનો મતલબ જે બેઝિક ફંડામેન્ટલ જે નેચર છે એ તો કાયમ માટે રહેવાની આ જે આર્ટિફિશિયલ છે એ હંમેશા પરિવર્તનશીલ છે એનો વિકાસ પણ થાય અને વિનાશ પણ થાય ખ્યાલ આવી ગયો અત્યારે શું છે એક વસ્તુનો વિકાસ થાય બીજાનો વિનાશ થાય એક વસ્તુનો વિનાશ થાય બીજાનો વિકાસ થાય વિનાશ થાય એટલે જૂનું ભૂલાતું જાય નવું આવે જૂનું ભૂલાતું જાય નવું આવે જૂનું ભૂલાતું જાય નવું આવે કે ને ન્યુ વર્ઝન આવું છે બધું ખ્યાલ છે માણસ પછી જ્યારે એટલો બધો પાગલ થઈ જશે મશીનથી ત્યારે એને ખબર પડશે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ નેચરાલિટી આઈ એમ અ હ્યુમન આઈ હેવ અ ફિલિંગ આઈ એમ નોટ જડ પણ જળ સાથે એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે એના મગજ બીજા બધા જડ થઈ ગયા કેવા થઈ ગયા જડ થઈ ગયા છે. અત્યારના છોકરાઓને ડિસિપ્લિન ને આ બધું શીખવાડ્યું છે વ્યવહારથી સારું છે આપણે ઊંધી કહેતા કે ખરાબ છે પણ જે જડતા છે ને એ સારી નથી શું સારું નથી જડતા માણસ મશીન નથી કે 10 વાગે ઓન કરો 12 વાગે ઓફ કરો એવું ના થાય મનુષ્યમાં પણ જે જડતા છે એ જડતાને કારણે માણસ એકબીજા સાથે એડજસ્ટ થતો નથી પહેલા તો કોઈ આપણને કે હું તને મળવા આવું છું આપણે કે સારું આવીને હું ઘેર જ બેઠો છું પછી કલાક થાય 2 કલાક થાય એટલે હું પછી મારા કામમાં લાગી છું પછી હાજે મળવા આવું તેવું ના પૂછું કેમ ના આવ્યો બોલો શું કામ છે આપણે તો કે 12 વાગે તને કીધું હવામાં 15 મિનિટ થઈ ગઈ એટલે આ જડતા નથી જરૂર એમ કહું છું ખ્યાલ આવે છે કહું છું ટાઈમસર આવવું સારી વસ્તુ છે પણ એની પાછળ કેટલા કારણો જવાબદારો છે એ માણસને ખબર નથી માટે કીધું પ્રેક્ટિકલ અને ફ્લેક્સિબલ બનો બીકોઝ યુ આર ડીલિંગ વિથ અ હ્યુમન અને હ્યુમનની પાછળ કેટલા સંજોગો કામ કરતા છે એને પોતાને ખબર નથી યસ કે નો યસ તો પછી એટલે તમે જે મશીનની જેમ તમે વાત કરો એવું તો લાઈફ નથી આપણું કોઈનું પણ નથી આવું પણ આ વધારે પડતી ડિસિપ્લિન છે શું છે ત્યારે જળ સાથે ગયા ને એટલે બધું આવું જળ થવા મળ્યું ખ્યાલ આવ્યો પણ એ આ વિનાશ તરફ જશે હવે આ વિકાસ વિનાશ તરફ જશે એબોવ નોર્મલ કાયમ માટે પોઈઝન છે હા પ્લસ સાહેબને પ્રશ્ન બોલો સાહેબ પછી પૂછજો હા જય સચ્ચિદાનંદ જય સ્વામી સચ્ચિદાનંદ બોલો બોલો પ્રભુ સાહેબ એક વસ્તુ એવી છે કે સમય સંજોગો અને સ્વભાવ એ પરાધીન છે એવું અત્યાર સુધી આપની વાતથી મેં માની લીધું હવે આ ભાવમાં છે
એ પણ એના અધીન પરાધીન ગણાય. મનુષ્ય પાસે ભાવમાન સ્વતંત્ર છે અને પરતંત્ર છે. બે રીતે. સ્વતંત્ર છે ઉપયોગ કરવા માટે, પરતંત્ર છે એઝ પર ધ ડેવલપમેન્ટ. દાખલા તરીકે પહેલો ધોરણનો છોકરો છે, એની પાસે જ્ઞાન છે. 5મા ધોરણનો છોકરો છે, એની પાસે જ્ઞાન છે. 10મામાં ભણે છે, એની પાસે જ્ઞાન છે. કોલેજમાં ભણે છે, એની પાસે જ્ઞાન છે. માસ્ટર ડિગ્રી ભણે છે, એની પાસે જ્ઞાન છે. અને PhD નું ભણે છે, એની પાસે જ્ઞાન છે. બરાબર? તો બધા પાસે જ્ઞાન છે એવું કહેવાય? પણ બધા પાસે જ્ઞાન સરખું છે એવું કહેવાય? ના. ના. હવે જેટલું જ્ઞાન છે એટલું જ કહી શકશે ને જે વ્યક્તિ પાસે. એમ હું મારી પાસે કર્મ બાંધવાની સ્વતંત્રતા ખરી, પણ કેટલી? મારા જ્ઞાન પ્રમાણે જ ને. સ્વતંત્ર બી ખરું અને રેન્જ લિમિટેડ તમારા ડેવલપમેન્ટ પ્રમાણે. આમ સ્વતંત્ર પણ રેન્જ કેટલી તમે સમજો છો એટલું મર્યાદિત. એટલે આ સમજવાનું. તો પછી એક જ વસ્તુ એવી પૂછવાની કે આ ભાવમનથી ઉત્પન્ન થયેલા સંજોગો અને વિષમતા મનની અથવા તો મનની વિડંબણા એ જે એના માણસ પીડિત બને છે એવું કેમ? કારણ કે એના વિચારો અને બહારનું અવસ્થામાં ડિફરન્સ છે. શું છે? અંતર પડી ગયું. હા, વિચારે છે જુદું અને બહાર સંજોગ જુદા છે. એ સ્વીકાર થતા નથી પણ બદલી શકતો પણ નથી. એટલે તો પઝલમાં છે. માટે આપણે કીધું તમારા જીવનના બધા પઝલનું સોલ્યુશન, બધા સંજોગોને કુદરતી રચના જોવા, બસ સોલ્યુશન. બીજો કોઈ રસ્તો નથી. હવે પઝલ રહેવાનું છે. હવે પઝલને દૂર કરવા માટે આપે જે સૂચન કર્યું કે ભાઈ એને પર થઈને જોવું પડે, બસ. પણ એ ફેક્ટ છે, એ હકીકત છે. નહીં જુઓ તોય એ છે. આર્ટિફિશિયલ નથી, આ ફેક્ટ છે. સ્વીકારી લેવું પડે. ના, સ્વીકારણ નહીં, એ દ્રષ્ટિથી જો કરવાનું. કારણ કે એ જ છે. આ કુદરતી રચના જ છે, કુદરતી કાનૂનથી છે અને કુદરતના તત્વોથી જ આ અવસ્થા છે. એની બહાર કશું છે જ નહીં. ના જુઓ તોય નથી, પણ ના જુઓ તો પઝલ છે, ને જુઓ તો પઝલ નથી. બસ. પઝલને ડિપ્રેશન નામ આપી શકાય? પઝલને ડિપ્રેશન નામ આપી શકાય? થાય ને. પઝલમાં પહેલા ડિપ્રેશન આવે અને પછી એ જ પઝલમાં પછી ડિઝોલ્વ થઈ જાય. પહેલું ડિપ્રેશન ને પછી ડિઝોલ્વ. હવે ડિઝોલ્વ કરવા માટેનો કોઈ પ્રયત્ન કરવો પડે કે આ ખાલી માન્યતાથી સમયથી જાય? એટલે કે આપણે પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા, બરાબર છે. એ પઝલને ડિઝોલ્વ કરવું હોય, પઝલને ડિઝોલ્વ કરવું હોય તો આપણે આ જગતનું સનાતન સત્ય એવું કુદરતી રચનાને જોઈએ તો પઝલ ડિઝોલ્વ થઈ જાય. પેલું આપણે ડિઝોલ્વ થઈ જાય, પેલું પઝલ ડિઝોલ્વ થાય. આટલું જ પડે. આપણા હાથમાં નથી એવું નક્કી થાય ને, એ બી પરાધીન જ ગણાય ને. આપણી પાસે જોવા જાણવાની સ્વતંત્રતા છે, તે તમારા જ્ઞાન દર્શનના લેવલ પ્રમાણે. એ જ્ઞાન દર્શનમાં અજ્ઞાન હશે તો તમને પઝલ રહેવાનું, અંદર બહાર ઉદય અને અંદર પઝલ. પણ જો તમારી પાસે પઝલ ડિઝોલ્વ કરવાનું વિઝન હશે સનાતન સત્યનું, તો બહાર ભલે પઝલ હશે પણ અંદર પઝલ નહીં હોય. કેળવવું પડે. કારણ કે તમારી દ્રષ્ટિથી એ જ પઝલને તમે ડિઝોલ્વ કરી નાખશો અને ઉદય તો કુદરત પૂરો પાડવાનો છે. શરૂઆતને, બિગિનિંગને એન્ડ કોણ કરવાનું છે? કુદરત કરવાનું છે. એ આપણે એન્ડ લાવવાનો નથી, પણ આપણા મગજમાં જે પઝલ ઊભું થાય છે એને ડિઝોલ્વ કરવાની માટે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. હવે એક વિનંતી એવી છે, એક ઉદાહરણ હું આપું છું કે અત્યારે અહીંયા આવ્યા પછી જે મેં અનુભવ્યું, મને બંધન પસંદ નથી. હું અંદર આવીને આગળ બેઠો હતો, પછી મને હું અહીંયા ઘડી આ સ્થાને આવ્યો. હવે એ દરમિયાન માનસિક રીતે હું મૂંઝવણમાં આવી ગયો અને અંદરથી અકળામણ આવી ગઈ
કે આ બંધન મને પસંદ નથી, અહીંથી મારે બહાર જવું છે, એ શું હશે? પ્રકૃતિનો ભાવ. પ્રકૃતિનો ભાવ. હું પ્રકૃતિ છું એ જ તો બંધન છે. પ્રકૃતિ કુદરતની છે, ચલાવે છે કુદરત, પછી બંધન ક્યાંથી રહ્યું? આક્રમણ તો એને થાય. ના ના, સ્થાનનું બંધન. બંધન એટલે આપ જે કહો છો હું સમજી ગયો. હું શું કહું છું? સ્થાનનું બંધન કહો, ક્રિયાનું બંધન કહો, વાણીનું બંધન કહો, અચ્છા. સાંભળવાનું બંધન કહો, પૂછવાનું બંધન કહો, જે કહો તે, એ બધા જ બંધન પ્રકૃતિને લાગુ પડે. અને એ પ્રકૃતિને લાગુ પડેલા બધા બંધનોને ડિઝોલ્વ કરવા માટે પ્રકૃતિને કુદરતી રચના જોવી એ જ સોલ્યુશન છે. હું પ્રકૃતિ છું તો પ્રકૃતિને પઝલ છે ને મને છે, અને હું પોતે શુદ્ધાત્મા છું અને પ્રકૃતિ કુદરતી રચના છે, તો મને પઝલ નથી, પ્રકૃતિને ભલે હોય. ખ્યાલ આવ્યો? આ પ્રશ્ન આ છે. પ્રકૃતિને પઝલ હોવું ના હોવું ઇમ્પોર્ટન્ટ નથી. પ્રકૃતિને સુખ દુઃખ હોવું ના હોવું ઇમ્પોર્ટન્ટ નથી. પ્રકૃતિ પાસે સાધન સંપત્તિ સંબંધ સાધનો હોવા ના હોવા ઇમ્પોર્ટન્ટ નથી. પણ પ્રકૃતિ સાથે જે છે એ મારી માન્યતામાં કશું જ ના હોવું જોઈએ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમાંનું કંઈ પણ જે પ્રકૃતિમાં છે મારી માન્યતામાં છે એટલું પઝલ મને છે. કેમ છે પઝલ? મારું નથી ને હું આરોપ કરું છું, એ ગુનો છે કુદરતનો. સમજી ગયો. ખ્યાલ આવ્યો? એક વ્યક્તિ તમારી સામે રહે છે ને એનું જીવન એની રીતે જીવે છે, સારું કે ખરાબ, શાંત કે ગટાગટ કરીને, ઊંઘીને કરે છે કે દોડધામ કરીને કરે છે, એને તમારે શું લેવા દેવા? શું લેવા દેવા? કોઈ નહીં. હવે તમને જેટલું લાગશે કે આને આમ નહીં આમ કરવું જોઈએ, તમારી હું ખરાબ થશે, કરે પેલો હું તમારી ખરાબ થાય, હું કામ પેઠા એમાં? નહીં લેવા નહીં દેવા ના સમજાયું. ત્યારે કુદરતે કીધું કે આ પારકી મશીનરીમાં હાથ ગાળવા જેવો નથી. આ મશીનરી પારકી છે, આપણી નથી, બરાબર છે. એમાં હાથ ગાળવા જેવો નથી. શું થઈ જશે? પારકી મશીનરી ને કુદરતી રચના છે, કુદરતની. પારકી એટલે કુદરતની, આપણે નહીં. તો કુદરતી રચના જોવો ને. આવું કેમ કર્યું? આપણે આવું કેમ કર્યું ભૂલીએ છે ને ત્યારે આપણને ખબર નથી પડતી કે આપણે આરોપ કોના ઉપર મૂકીએ છીએ. વ્યક્તિ ઉપર મૂકીએ છીએ તો વ્યવહાર છે, પણ એકચ્યુઅલી કુદરત ઉપર મૂકે છે, કારણ કે ચલાવે છે કુદરત. ના સમજાયું? એટલે દંડ પછી કોણ આપે છે? પેલો નથી આપતો દંડ. પેલો દંડ નથી આપતો, કુદરત જ આપે છે. કારણ કે તમે આરોપ ઇનડાયરેક્ટલી કુદરતને જ કર્યો છે. પેલો ભલે આ પ્રકૃતિ મારી છે એવું માને, પણ કુદરત માને છે એવું કે આ પ્રકૃતિ એની છે? પેલો માને કે આ પ્રકૃતિને હું ચલાવું છું એ માને, પણ કુદરત માને છે કે આ એ ચલાવે છે? તો પછી કોણ ચલાવે છે? છે કોણ? હવે મેં કોઈને કીધું કે આ બરાબર નહીં, તમે કોના ઉપર આરોપ મૂક્યો? કોઈ ફળ કોણ આપશે? કુદરત કરીને માંગી હતી, કૃતિ કરીને પ્રકૃતિ થઈ. હા, આગલા ભાવમાં કૃતિ હતી, જે કૃત્ય ભાવમાં કૃતિ કરી માંગી કુદરત કરીને, ને આપી પ્રકૃતિ. કુદરત જ આપી. કુદરત જ આપે ને. બરોબર બરોબર. એટલે આ સાયન્સ એવું અદ્ભુત ખુલ્લું થયું છે ને, કોઈની પાસે આનો તોડ જ નથી. બુદ્ધિઓ બધા બહુ લગાવે છે, પણ કામ નથી કરતી. બુદ્ધિઓ બધી બુઠ્ઠી થઈ જાય છે, કારણ કે સનાતન સત્ય આગળ કેમ નહીં ચાલે? તમારી બુદ્ધિ રિલેટિવ સત્ય ઉપર કામ કરે છે, અને કુદરત સનાતન સત્ય છે, કેમનું કામ કરશે? કોઈ દિવસ નહીં કામ કરે. એક ભાઈએ મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ ડિફરન્ટ? શંકા. શું કીધું? શંકા ઉપર શંકા કોને કહેવાય? અને બીજું કહેવાય કે સંશોધન કોને કહેવાય? શું કીધું? હા, ડાઉટ એન્ડ રિસર્ચ. તો મેં કીધું ડાઉટ નુકસાન કરતા હશે, રિસર્ચ કામ નુકસાન. એટલે કે આન્સર, તમારો ક્વેશ્ચન રિસર્ચ માટે હોવો જોઈએ. શેના માટે હોવો જોઈએ? શંકા માટે નહીં, ડાઉટ નહીં. વ્યવહારમાં હોઈ શકે લૌકિક વસ્તુ,
આધ્યાત્મમાં ડાઉટ ના હોય. મને આવું વિચાર આવે છે તો એનું ખરેખર શું છે એમ કેમ કહેવાય? આ બરાબર નથી એવું ના કહેવાય. ખબર જ નથી તો પછી બરાબર નથી એવું કેમ કહો છો? તમને ખબર નથી, ઇટ્સ ઓકે. તો તમારે શું પૂછવું છે કે સ્વામીજી આ કુદરતી રચના છે તમે કહો છો એ આ રીતે કામ કરે છે કે આ રીતે કામ કરે છે? મને સમજાતું નથી. પણ તમને એક વસ્તુ સમજાવી તો કે ના આ રીતે કામ કરતી નથી. સો ધેટ ઇઝ શંકા કીધું થયું. આ ના હોવું જોઈએ. ત્યારે રિસર્ચ હોવું જોઈએ. આટલું હું જાણું છું. હવે આગળનું મને કહો. હવે આગળનું કહો. સી ખ્યાલ આવે? યુ ટ્રાય ટુ ક્લિયર યોર વિઝન. યુ ટ્રાય ટુ બ્રોડ યોર વિઝન. હંમેશા સાયન્ટિસ્ટનો એક જ નિયમ છે, ખોટું કહેવાનું નહીં. શું નહીં કહેવાનું? આગળ વધો. આગળ વધીને પ્રમાણ આપી તો પતી ગયું. પેલો ઓટોમેટિક કહેશે. મહાન પુરુષોની વિશેષતા જુઓ. એ શું કહે છે? અમે કોઈની લાઈનને અડકીએ નહીં. શું કીધું? કોઈ લાઈન પાડી હોય ને, અનુભવી પુરુષ કોને કહેવાય? કોઈની લાઈનને ના અડકે, પણ એ લાઈન લાંબી ચિતરી નાખે. પતી ગયું. બોલતા જ નથી. પેલાની નાની મોટી ખાચી ખોટી કહેવાની જરૂર જ નહીં. એને ટચ કરીએ તો માથા નહીં. ખ્યાલ આવ્યો? ગમે તે પ્રશ્ન પૂછ જયેશભાઈ, જવાબ ત્યાં જ આવે. કુદરતી રચના. જયેશભાઈ ક્યાં જબરું છે કે સબ રોગ કી એક દવા. કારણ કે ખરેખર તે આન્સર છે. પછી બીજું શું કહી શકું? તમે ક્યારેક આપણે વિચારીએ ને, ઘણી લડાઈ આપી દઈએ. જેટલી જનની બુદ્ધિની એફિશિયન્સી હોય એની બહુ લડત આપીએ છીએ કે આ જવાબને કઈ રીતે સમજે. તો એક્સેપ્ટ કર્યા આપણે છૂટકો નહીં આપતો. ના, આ કુદરતી રચના એ હકીકત છે. બાકી મારું સત્ય થોડું છે કઈ પ્રમાણે. એ તમે મજબૂર થઈ જાવ છો કે અહીંયા તમારે સરેન્ડર થવું જ પડશે. ઓપ્શન નથી આપણી પાસે કોઈ. એટલે હું વારંવાર કહું છું કે ઊંડા ઉતરવું હોય તો આમાં ઉતરો. આ રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરશો કોઈ બેનિફિટ નથી. એ સબ્જેક્ટ ઉપર આવું. જ્યારે તમે કીધું ને કે દિમાગમાં કંઈક વર્ક જોઈશે, નહીં તો તમે ગાંડા થઈ. રિસર્ચ કરો અને જ્યાં રિસર્ચમાં આપણને ફિલ ઇન ધ બ્લેન્ક લાગે કે ભાઈ અહીંયા મારું સમજણ પહોંચતી નથી તો એ પૂછો. એને શું કહેવાય કે તમારા રિસર્ચને હું હેલ્પ કરું છું. શું ખ્યાલ આવ્યો? અચ્છા, એ તમે જો કહો છો ને કે વ્યવહારમાં બધી ડિઝાઇન લોકોને નહીં દેખાય, એને એ દેખાય, પણ તમારા દિમાગમાં વેલ્યુ 0 હોવી જોઈએ. હવે આજે ઘણા ટાઈમ પછી એવું લાગે છે કે લગભગ અહીંયા વેલ્યુ કોઈ રહી નથી, પણ તો એને શું વર્ક આપે? વેલ્યુ જો પહેલી વસ્તુ છે કે જાગ્રત પુરુષો હંમેશા નવરાય હોય અને કામમાં હોય. એનું નામ તો જાગ્રત. આપણે ભગવાન આમ બેન શું કરે તો પછી એ જ તો કામ કરે છે. આ તમે બધા ઊંધા કામ કરીને ભલા કરો છો. એ એવું કામ કરે છે કે કુદરત એને બાંધી જ ના શકે. એવું કામ કરે છે. આપણે એવા કામ કરીએ કે ફસી જઈએ. કુદરતે આપેલા સંજોગો, કુદરતે આપેલી વ્યક્તિઓ, કુદરતે આપેલી અવસ્થાઓ પર શંકા કુશંકા બધું કરીને ફસાઈએ છે. અંતે તો બ્લેમ અને ક્લેમ તમે કુદરત ઉપર જ કરો છો. નામ ગમે તે હોય. વાત 100% સાચી. અને કુદરત કે છે, મને એક ભાઈએ આ તો ખાલી વાત કરું છું. એક મહાત્મા છે આપણા જૂના છે. એને મને વડોદરામાં પૂછેલું કે સ્વામીજી એને સરખામણી દાદા ભગવાન સાથે કરી કે દાદા ભગવાને આટલા બધા વર્ષો પછી મહેનત કરી, એમને જ્ઞાન થયું. જ્ઞાન થયા પછી પણ 4 વર્ષ સુધી કોઈ એમને સમજી જ ના શક્યું. 4 વર્ષ પછી એક વ્યક્તિ સમજી. ખ્યાલ આવ્યો? ને 4 વર્ષ પછી 4 થી 14 એટલે બાકીના પાછા 10 વર્ષમાં પણ 100 વ્યક્તિ ક્યારે ભેગી ના થઈ. આફ્ટર 10 years પૂછું, 4 અને 10 એટલે 14 વર્ષ પછી. ત્યાર પછી ધીમે ધીમે લોકોને સમજવાની શરૂઆત થઈ. ધીમે ધીમે સંખ્યા પછી વધી અને પછી એ ગાળો પણ એમનો 10 કે 12 વર્ષનો છે. પછી મેક્સિમમ ટોપ લેવલ ઉપર જવાનો પછી તેમનો દેવીલે થઈ ગયો. એનીવે તો કે છે કે આ એક દાદા ભગવાને કહેલી નવી વાત દુનિયામાં અક્રમ વિજ્ઞાન. બરાબર છે? અને તમે આ દુનિયામાં વાત કરો છો આધ્યાત્મ વિજ્ઞાન. હવે એ આધ્યાત્મ વિજ્ઞાનનું લાઈફ તો અબજો શરૂઆત જ છે, બાળક જ છે. એ જ પ્રમાણે જોઈએ તો બરાબર છે. 5-7 વર્ષ જ થયા છે. એમાં 2 વર્ષ તો પછી કોવિડના થયા. તો કહેવાનો તો આટલો ગ્રો કેમ થયો, એનો વિકાસ કેમ થયો? લાખો કરોડ માસ કેમ હાબળતા થઈ ગયા કશી પ્રકારના વ્યવહારની અંદર રિલેટિવ સપોર્ટ વગર? ત્યારે મેં કીધું
ત્યાં એનું કારણ એક જ છે કે કુદરત કે છે મારી જ વાત કરે છે, તત્વોય મારા, કાનૂને મારા, રચનાય મારી, એની એ વાત કરે છે. ના સમજાયું? પછી કુદરત આપણને સપોર્ટ કરે કે વિરોધ કરે? એ કુદરતનું કામ છે. આપણે વાતો જ એની કરીએ છીએ, પછી ક્યાં સવાલ છે? આપણે વાત એવી કરીએ કે રામ ભગવાન, તો કુદરત કે આ શક્તિ હું, રામને પેદા હું કરું, જીવાડ હું ને ભગવાને. ના સમજાયું? વાત આખી આપણે કુદરતની જ કરી, પણ જ્યારે ખ્યાલ આવ્યો? રિલેટિવ વ્યૂ પોઈન્ટ નો બધું સાચું છે, પણ યુનિવર્સલ ટ્રુથમાં મેળ પડે નહીં. માટે આપણે આજથી 25-30 વર્ષ પહેલા જાહેરમાં આપણે અનેક વખત કીધું કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા, એની અંદર ભગવાન. બરાબર. ને રામકૃષ્ણ મહાવીરને તો બાળી નાખ્યા, બળે ભગવાન હોય. એટલે આવું ક્યારે બોલાય? આ વિજ્ઞાન છે. તો તેથી આપણે કોઈની ડી વેલ્યુ નથી કરતા. ખ્યાલ આવ્યો? વેલ્યુ કોની કરવાની હોય? આત્માની. આની કરશો તો પછી રિલેટિવ સત્ય છે. પણ આત્માની વેલ્યુ પછી ત્યાં કોઈ વર્ક નથી રહેતું. અહીંયા તમારી પાસે ચોઈસ ઘણી છે વર્ક કરવાની. એટલે પણ હું એ તો કહું છું તમારે કે જેને જન્મ મરણના ચક્કર ચાલુ રાખવા, એને વર્ક કર્યા કરવું. એમ નથી કહેતો. તો તમે વેલ્યુ અહીંયા ઝીરો થઈ ગઈ. હમ. આ બાજુ બધું કંઈ બી આવે તો તમારી એક જ ટેબ્લેટ એ કુદરતના જવાબ ઝીરો. સાહેબ, પણ તો એ મગજને બીજું વર્ક શું આપવું, હું તમને એ પૂછું. એ જ કહું છું, ઝીરો વેલ્યુ કરવી એ શબ્દ નથી, અનુભૂતિ હોવી જોઈએ. અનુભૂતિથી ઝીરો થઈ ગયું, કોઈની ઉપર ક્લેમ બ્લેમ નહીં રહેતું, પણ એ નવરા મગજને બીજું વર્ક શું આપવું, હું એ ભાઈ, એ જ વર્ક છે, એ જ વર્ક છે. એ વર્કમાં તો કોઈ પેઇન જ નથી. ત્યારે કારણ કે તેરા તુજકો અર્પણ. પેલા મને કે સ્વામીજી અમે તમને સમર્પિત થઈએ. મેં કહું હું સમર્પિત થઈ ગયો કુદરતને? તમે મને સમર્પિત થઈને શું કરશો? તમારે પર સમર્પિત થવું તો કુદરતને થાવ, કારણ કે નહીં થાવ તોય કુદરત પાસે જવાનું. બોલતા નથી. એટલે સમર્પણ કુદરતને કરો. ને આપણે સમર્પણનો મતલબ મારી માલિકી તરીકે કરતા ભાવ, માલિકી તરીકે વેલ્યુ શું? ઝીરો. કેમ? તો કે કુદરતી રચના. કુદરતી રચના તરીકે તો એ માલિક તો એ જ છે. હું માનતો તો એ જ કાઢવાનું, એ જ તો પુરુષાર્થ છે, એ જ અજ્ઞાન કાઢવાનું છે સાહેબ. અવસ્થામાંથી વિટાયું તારે અજ્ઞાન હતું, એટલે ઉકલે એમાં અજ્ઞાન રહેવાનું. એ અજ્ઞાન નવું ના વિટાય, એટલા માટે વિજ્ઞાન હતી કે એકને તમે અવસ્થા રૂપે માર્ક આપો અને બીજાને પરમેનન્ટ રૂપે માર્ક આપો તો તમારી જીત આત્મા બાજુ છે. હા, એટલે એ દ્રષ્ટિ ને એ દ્રષ્ટિ એ બી કામ કરી લીધું. એટલે આપણી દ્રષ્ટિ સતત જાગૃત રહેવી આ બધી અવસ્થાઓમાં કુદરતી તરીકે, તો જ તમને આત્માની વેલ્યુ સમજાશે. આ જ જ્ઞાન દર્શન, સમ્યક જ્ઞાનને સમજ. અવસ્થા ડિસ્ટ્રોય પરમેનન્ટ, ડિસ્ટ્રોય પરમેનન્ટ અને આ કમ્પ્લીટ પરમેનન્ટ. તો અહીંયા એકડો જરૂરી છે, અવસ્થા ઝીરો જરૂરી. અવસ્થા ટેમ્પરરી છે, પણ અવસ્થાનો રચયિતા પરમેનન્ટ છે, હા, જેનું નામ કુદરત. અવસ્થા આત્મા એ પરમેનન્ટ, કુદરતે પરમેનન્ટ અને અવસ્થા ટેમ્પરરી. એનો માલિક કુદરત છે. અહીંયા તમારી અવસ્થા નહીં બદલાતી અને પરમેનન્ટ. એટલે હા, એટલે આટલું આને જ્ઞાનીઓએ સતત જાગૃતિ કહી. અત્યાર સુધી અજ્ઞાનમાં જાગૃતિ. આ મારું છે, મારે સાચવવાનું, મારે કરવાનું, મારે યાદ રાખવાનું, મારે વિચારવાનું, મારે ભોગવવાનું, મારે મેળવવાનું. આ બધી ભ્રાંતિ, આ બધી ભ્રાંતિ. એનો લોડ હતો. શું હતો? હવે ખ્યાલ આવી ગયો, અનુભૂતિ આત્માની કરવાની, બાકી બધું કુદરતી રચના. એની અનુભૂતિ કરવાની નથી. કુદરતી રચના જોઈ એટલે તમે પરફેક્ટ છો. ખ્યાલ આવી ગયો? કરાવ્યું કુદરતે, ભોગવ્યું કુદરતે, આપ્યું કુદરતે, લઈ લીધું એ કુદરતે. મને જ્ઞાન થયું જન્મથી અત્યાર સુધી આ રિલેટિવ સત્યનું, બધું જ કુદરતનું. શું કીધું? બધું જ આર્ટિફિશિયલ, બધા જ જ્ઞાન કુદરતના છે. ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, એન્જિનિયર, બધા જ જ્ઞાન કુદરતના. કોઈને ઉડવાની સિદ્ધિ હોય, તરવાની સિદ્ધિ હોય, પાણી ઉપર, બધા જ કુદરતના જ્ઞાન છે. એટલું ધ્યાન રાખજો. આત્માની હાજરીમાં ખાલી ખુલ્લા થયા છે. એ તમારી ડિમાન્ડને કારણે અને પુણ્યથી તમને કુદરતે સંજોગ આપ્યા. પણ જ્ઞાન કોના છે? 82 લાખ વિદ્યાઓ વિશ્વમાં છે. કેટલી?
એ બધી જ કુદરતની છે